મોરબીમાં ગાંધીનગર સીઆઈડી ક્રાઇમના સીઆઈ સેલના દરોડા સામે આવ્યા છે। ગેરકાયદે યુરિયા ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે। મોરબીના રંગપર ગામ પાસે ઇન્ડસ્ટ્રીઝ એરિયાની અંદર આ જથ્થો ઝડપાયો છે। ગાંધીનગર સીઆઈડી ક્રાઇમ અને ખેતીવાડી નિયામક દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે। 800થી વધારે યુરિયા ખાતરની બેગો ઝડપાઈ છે અને હાલ બંને ટીમોએ સ્થળ પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વધુ વિગતો સાથે સમજદાર નિલેશ અહીંયા જોડાયા છે ફોન લાઈન ઉપર। નિલેશ, જે પ્રકારે 800થી વધારે યુરિયા ખાતરની બેગો ઝડપાઈ અને સમગ્ર મુદ્દે જે કાર્યવાહી કરવામાં આવી છે, વિગતો શું? બિલકુલ, અત્યારે જે રંગપર મોરબીનું રંગપર બેલા ગામ છે કે ત્યાં અત્યારે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર જે છે એ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં મોડી રાત્રે ગાંધીનગર સીઆઈડી ક્રાઇમની સીઆઈ સેલ જે છે એના દ્વારા અને ખેતી નિયામક દ્વારા સંયુક્ત દરોડો કરવામાં આવ્યો હતો અને 800 જેટલી યુરિયાની બેગો હાલ ઝડપાઈ હોવાની માહિતી મળી રહી છે। આ અંગે અત્યારે ટીમો દ્વારા હજી સુધી તો કોઈ જાહેર વિગતો કરવામાં નથી આવી, પરંતુ આ બેગો ચોરીની બેગો છે કે ખાતર માટે જે વપરાતી હોય છે એ યુરિયાની બેગો કોઈ મંડળીમાંથી આવી છે કે ત્યાંથી આવી છે, આ તમામ બાબતોને લઈને તપાસ ચાલી રહી છે અને કોના દ્વારા ચાલી રહ્યું હતું તે અંગે પણ અત્યારે પોલીસે હજી સુધી વાત નથી કરી, પરંતુ ટૂંક સમયમાં ગુનો નોંધાશે અને ત્યારબાદ જે પણ જવાબદારો છે તેમની સામે આગળની કાર્યવાહી થશે। બિલકુલ, આભાર વિગતો બદલ। ગેરકાયદેસર યુરિયા ખાતરનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે। આમાં કોની સંડોવણી છે તે દિશામાં તપાસ હાથ ધરાઈ છે। મોરબીના રંગપર ગામ પાસે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંથી આ જથ્થો પકડાયો છે।